સ્વામિનારાયણના મંદિરમાં તમે ક્યાંય જાઓ એટલે સ્વામિનારાયણનો સાધુ પેલા પૂછે, ભાઈ દર્શન કર્યા તમે પ્રસાદ લીધો કે નહીં? હું છાતી ઠોકીને કહું, આખા ગુજરાતનું સૌથી બિગેસ્ટ અને બેસ્ટ ભોજનાલય હોય તો સાળંગપુર દાદાના દરબારમાં છે. બિગેસ્ટ અને બેસ્ટ ભોજનાલય. અને ખાલી કોઈ દર ન હોય, એવરી ડે 15 થી 20,000 માણસો પ્રસાદ લે છે અને ફ્રી ઓફ ચાર્જમાં પ્રસાદ લે. એક જ કલાકની અંદર 20,000 માણસની રસોઈ થઈ જવાની વ્યવસ્થા હાઈ ટેકનોલોજીની છે. ક્યાંય અગ્નિ જ નહીં સાહેબ. રસોઈયાનું કપડું બળે નહીં, દાજે નહીં, રસોઈયાનો હાથ કોઈ દાડ દાજે નહીં. તમે ક્યારેક અમારી રસોડું તો જોવા આવજો, અને એકદમ ક્લીન હોય. અમે જયારે મોટું જબર બનાવતા હતા ને તો મને કેટલાય કહે, સ્વામી આવડું મોટું, હવે આવો મોટો હોલ કરીને તમારે શું કરવું છે? આ અન્ન ક્ષેત્રો ને એ તો બધું સદાવ્રત તો શેડમાં હાલતા હોય એવું કરી નાખો ને. ત્યારે મેં એનામાં આંખમાં આંખ નાખીને એક જ વાત કરેલી, કરોડપતિ બાપનો દીકરો જો 20 લાખના ટેબલ ઉપર બેહીને જમતો હોય તો આ તો મારો હનુમાનનો છોકરો અહીંયા જમવાનો છે. મારો હનુમાનનો છોકરો જમવાનો, એનો ભગત જમવાનો. ગરીબમાં ગરીબ, જેને કોઈ દાડ સારું મકાન ન હોય એવા ગરીબ માણસો જ્યારે ત્યાં જમવા આવે ને ત્યારે એની આંખમાંથી આહુડા જાય કે આહા, આપણે 5 સ્ટાર જોયું નથી પણ દાદાએ દેખાડ્યું. બેહવાનું મોડું નહીં ને જમવાનું મોડું દાદાને ત્યાં નહીં. સવારે 7 વાગ્યાથી જમવાનું ચાલુ થાય. સાળંગપુરમાં તમે રાતના 12 વાગે આવો ને તો હનુમાનજીનો ભગત કોઈ ભૂખ્યો નથી હોતો. રાતના 3 વાગે તમને જમવાનું મળી જાય. હનુમાનજીનો દરબાર છે યાર. ક્યારેય કોઈને એમ ન કહેવામાં આવે કે તમે 5 રૂપિયાની પાવતી ફડાવી. એક દાખલો લઈ આવો, જાઓ સાળંગપુરમાં કોઈને કાટલો પકડીને કોઈ અમારા નો કરે કે કોઈ વોચમેને કીધું હોય કે ભાઈ તું જમી ગયો છો 5 રૂપિયાની પાવતી, એવો એક માણસ પકડીને મારી પાસે લઈ આવો, એક સેમ્પલ નો. તો રોજના 20-25,000 માણસ જમાડવા તમે વિચારો કેમ થાય? આ તો આ પૂછડા વાળાને પોહાય, બાકી કોઈને પોહાય નહીં. તું सबसे बड़ा भंडारी. हनुमान जी सबसे बड़ा भंडारी, सबसे बड़ा दातार. આવો હનુમાન. એટલે સંતો પૂછ્યું જમ્યા? એટલે બધા કીધું કે હા સ્વામી ખીચડી જમ્યા. કથામાં બેઠા. કે પછી કઈ બાજુ જવાનું? કે સાળંગપુર. સવારમાં વહેલા જવાના. ઓહો, તો બહુ સારું. લ્યો, અમારા 15-20 સંતોને ગઢડા જવું છે તો સાળંગપુર સુધી તમે ગાડે બેહારી જાજો. અરે સ્વામી બહુ સારું બાપા, સંતો અમારા ગાડે બેહીને આવે, અમારા બળદનું ભાગ્ય ઉગડી જાય અને સાધુને બે ગડા બેહારી દેવું. કીર્તનો ગાહે, ભગવાનની વાતો કરશે, અમને મજા આવશે. અને સાધુ બિચારા કીર્તનો જ ગાય. સાધુ કઈ ગીતો થોડા ગાય, ગીતો જાનડિયું ગાય. લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાઈને પણ જો તો હાડી પહેરી કરશો. આવું જાનડિયું ગાય ગાય તમને પરણાવી દીધા બિચારા બધા. કેટલી ખોટી વાતો કરે. હકીકતમાં હું હોવું છું? લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી, મારા ભાભી સાસરીએ કાળો કેર છે. મને એક સૂત્ર બહુ મસ્ત મળ્યું સાહેબ. જુએ ત્રાસુ અને પડાવે આંસુ, એની નામ સાસુ.
વહુ ઘરમાં આવે ને એટલે ત્રાહું જ જોયા કરે હાહુ મારે, જાણે ખાઈ જવાની હોય. ભૂખ તો પેટ અવડું જ હોય બધાને, કઈ અવડું મોટું ન હોય. અને ભગવાને કઈ વાંદરે જેમ ગલોફામ ભંગરવાનું નથી, એટલે હાહુ ને મારી વિનંતી છે ત્રાહું જોયા ન કરવું, અને ખોટા આહું ન પડાવવા. ગાવું તાર કે બહુ ઘરના કામ કરે ને એવું, સાસુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ, એમાં પ્રભુનો શું વાંક છે. હારાઓને બિચારાને કઈ ખબર જ ન હોય, એને જ બહાર થાળીમાં જે આપે એ ખાય, ખાઈને બિચારો ઊભો થઈ જાય હાથ ધોઈને. હાહુના હાથમાં બધું હોય. પ્રોબ્લેમ મોટો એ થયો છે અત્યારે. શું થયો ખબર? અત્યારે જે હાહુ થયા છે ને, અત્યારે જે હાહુ થયા ને એ બિચારાને બે બાજુથી ઉપાધી છે. કારણ કે એ જયારે વહુ હતી ત્યારે હાહુનો જમાનો હતો, અને એ બિચારી જે હાહુ થઈ ત્યાં મારો હારો વહુનો જમાનો આવી ગયો. એને તો ભાગ્યમાં દુઃખ જ આવ્યું. રાજભાઈ, આપણને નો અનુભવ હોય, બાયુને પૂછવું પડે આ કેવી કઠણાઈ છે. હાહુનો જમાનો છે, હાહુ બિચારા કઈ બોલાતું જ નથી. એટલે આ ગીતમાં લખ્યું, હાહુ ઘરના કામ કરે ને વહુ કરે આરામ, એમાં પ્રભુનો શું વાંક છે. અચ્છા, મારી પાસે બધી પ્રકારના કલાકારો છે. તમને બધાને મજા આવે છે ને? બસ કાલે સાંજે 11 વાગ્યા સુધી મજા કરવાની છે, પછી જય સ્વામી. મને એમ થાય કે આ દાદાની કથા, દાદા મોજમાં હોય તો દાદાની કથા સાંભળવા વાળો મોજમાં જ રહેવો પડે. હા, મોજમાં રહેવો પડે અને ભાનમાં રહેવો પડે, ખાલી મોજ નહીં.